કોળીની વાત કરી છે, કાંઠાના કોળીને ઉશ્કેર્યા છે, તો આ કાંઠાના કોળીની ખુલ્લી ચેતવણી છે, તારામાં તેવડ હોય તો આ બાવળા સાણંદના રોડ પર એકવાર અમને ખબર પડવા દે કે તું બાવળા સાણંદના રોડ પર તારો કાફલો નીકળ્યો છે, એ કાફલાને અટકાવીને તને નીચે ઉતારીને જો તારા જબ્બા લેંગા ના ફાડી નાખું ને તો આ કાંઠાનો અસલ કોળી નહીં, બરોબર? મારી માનું ધાવણ લાજે જો તારા જબ્બા લેંગા ના ફાડી નાખું તો આજે સમસ્ત કોળી સમાજ ઉપર ઘા કર્યા છે, હે સમસ્ત કોળી સમાજ પર આવી રીતના ઘા કરવાના છે, બેફામ વાણી વિલાસ કરશો. આ સમસ્ત કોળી સમાજ છે જે વટે ચડશે ને તો હજુ તો મતદાન પણ બાકી છે. 7 તારીખે હજુ મતદાન છે. હજુ 24 કલાકની અંદર ભાજપ સરકારને પણ મારી વિનંતી છે, બીજેપીના આગેવાનોને પણ વિનંતી છે કે કનુભાઈ દેસાઈ જોડે સમસ્ત કોળી સમાજની માફી મંગાવડાવો, અને જો માફી નહીં મંગાવડાવો ને તો હજુ મતદાનને 2 દિવસ બાકી છે, એ પણ ના ભૂલશો. હજુ 7 તારીખ આવી નથી. અમે ભાજપ સાથે હતા છીએ ને રહેવા માંગીએ છીએ, પણ જો તમારા નેતાઓ આવી રીતના કોળી સમાજની લાગણીઓને દુભાવશે, આ લાગણીઓને છંછેડશે, તો અમે એવા પણ કોળી છીએ, કોઈ પણ વાતની અંદર સાખી નહીં લઈએ. તો 2 હાથ જોડીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી વિનંતી છે, અમિતભાઈ શાહને મારી વિનંતી છે કે કનુભાઈ દેસાઈ જોડા માફી મંગાવડાવો. આ માફી નહીં માંગે તો આના પ્રત્યાઘાત પણ પડશે. હજુ મતદાનને 7 તારીખની વાર છે અને હજુ પણ સમય છે. માફી મંગાવડાવો સમસ્ત કોળી સમાજની, ને તો સમસ્ત કોળી સમાજ કયા માર્ગે ચાલશે એ અમે અત્યારે નહીં કહીએ, પણ મારી તો ખુલ્લી ચેતવણી છે જ કે જે દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બાવળા સાણંદના રોડ પર આવશે તો એના જબ્બા લેંગા ફાડવામાં હું સહેજ વિલંબ નહીં કરું, અને આવું ના કરું ને તો મારી માનું ધાવણ લાજે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. આ પોસ્ટ એટલી બધી શેર કરજો કારણ કે આ કોળી સમાજના અસ્તિત્વનો સવાલ છે. આપણે ભાજપ વિરોધી નથી. ભાજપ વિરોધી હોત તો ભાજપની સરકાર પણ ન બની હોત અને આટલી બધી સીટો પણ ના આવી હોત વિધાનસભાની અંદર. અને અમે તો ઈચ્છીએ છીએ કે ભારતના વડાપ્રધાન હેટ્રિક મારે, 3જી વાર વડાપ્રધાન બને. સમસ્ત કોળી સમાજની લાગણી પણ છે.